સૌરાષ્ટ્રની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર. પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન. રાજુ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સમાં કર્યો મોટો ધડાકો. અનિરુદ્ધસિંહ જાડેજા અને સમાજના 2 થી 3 આગેવાનોએ મને ગેરમાર્ગે દોર્યો. જયરાજસિંહને બદનામ કરવા અનિરુદ્ધસિંહે કાવતરું ઘડ્યું. દલિત સમાજના આગેવાનોએ આખા સમાજને ગેરમાર્ગે દોર્યો. અનિરુદ્ધસિંહના ઇશારે અમે કામ કર્યું. ગીતાબાનું રાજીનામું માંગવાની પણ અમને સૂચના અપાઈ હતી. રાજુ સખ્યા અને દિનેશ પાતર પણ ષડયંત્રમાં સામેલ. અનિરુદ્ધસિંહના પુત્રને ચૂંટણી લડાવવા ષડયંત્ર રચાયું હોવાની વાત કરી રાજુ સોલંકીએ આ સાથે જ સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ 2 થી 4 લોકોનું હોવાની વાત કરી. દેવામાં આવી કે આપણે ગોંડલ જવું છે. અમે ગોંડલ આવ્યા. ગોંડલ આવી અને અમે જયરાજસિંહ બાપુની આબરૂ કાઢી અને જે મનુષ્ય બાપુએ કીધું પ્રમાણે મેં બોલ્યા એવું વર્તન કર્યું. એ વર્તન કર્યા પછી વિષય પૂરો થઈ ગયો કે હવે આપણે ભાઈ જે કરવું તે કરી લીધું. એની ધરપકડ થઈ ગઈ છે. જેલમાં આવી ગયા ગણેશભાઈ. આપણે ત્યાં આપણે એન્ટ્રી પાડીએ એવા દલિત સમાજની તંગડી આપણી ઊંચી રહી ગઈ. હવે આપણે વિષય પૂરો કરવા. પછી મને સૂચના આપવામાં આવી કે હવે આપણે ગીતાબાને રાજીનામું માંગવાનું છે. સમાજના આગેવાન દેવદાસ મુસળિયા, આ ભાઈ યોગેશ ભાષા, એ મને સૂચના, અને દિનેશ પાતર અને રાજુ સખિયા આ મને સૂચના આપતા ગયા કે હવે આપણે ગાંધીનગર જવાનું છે. 2 લાખ બાઇકની મેં ચેલેન્જ કરી અને સમાજે મને સહકાર આપ્યો. સમાજ તૈયાર હતી જવા માટે. પણ ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે અનિરુદ્ધસિંહ બાપુને સમાજના જે આગેવાન છે અમારા જૂનાગઢ જિલ્લાના અને જે રાજકોટ જિલ્લાના 2-3 આગેવાન છે એને ગેરમાર્ગે આખા સમાજને દોર્યો. અને ગીતાબાનું રાજીનામું માંગવાનું અને ગીતાબા રાજીનામું આપ્યા પછી અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરાને ચૂંટણી લડાવવાની આવી રીતના ગેરમાર્ગે સમાજને દોર્યો અને મને પણ દોર્યો. એટલે હું એની વાતમાં આવી ગયો કે આપણા સમાજના આગેવાન છે. આ સંજુ સોલંકી છે, રાજુ સોલંકીનો દીકરો નથી. રાજુ સોલંકી 30 વર્ષથી સમાજ માટે લડાઈ કરે છે અને ગમે ત્યારે ધોયડો જાય, આધી રાતે જવાનું થાય તો રાજુ સોલંકી જાતો. એટલે મેં કીધું આ દીકરો રાજુ સોલંકીનો નથી, આ સમાજનો. સમાજ જે નિર્ણય કરે એટલે આખા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ આપણા સમાજના 2-4 આગેવાનું, જૂનાગઢ જિલ્લાના 2-4 આગેવાનો, રાજકોટ જિલ્લાના અને અનિરુદ્ધસિંહ જાડેજાએ કર્યું છે. સમગ્ર પ્રકરણ જ્યારે બન્યું ત્યારે સામાન્ય ઉગ્ર બોલાચાલીનો મામલો હતો. આ મામલો વધીને 2 દિવસમાં બનાવ પછી પૂરો થવાનો હતો. પણ રીબડા અનિરુદ્ધે આખા પ્રકરણને ગેરમાર્ગે દોરવા માટે રાજુ સોલંકીને કાંઈ કીધું, સમાધાનનું કાંઈ આમ વાત કરી, આ તે વાત કરી. પૂરેપૂરા સમાજને ગુમરાહ કરવામાં જો મુખ્ય ફાળો કોઈનો હોય તો રીબડા અનિરુદ્ધનો રહ્યો છે. રાજુ સાથે બેઠા પછી મને ઘણી વાતની ખબર પડી કે આ પ્રકરણમાં રાજુ કંઈ દોષિત છે જ નહીં. અને આ પ્રકરણને અવળો રસ્તો ચીંધાડવા માટે, આખી વાતને ગુમરાહ કરવા માટે અને પ્રકરણને આખું ડાયવર્ટ કરવા માટે માત્ર ને માત્ર જો આમાં કોઈનો હિસ્સો હોય તો આ પ્રકરણને ગેરમાર્ગે દોરવામાં રીબડા અનિરુદ્ધનો હિસ્સો છે. રાજુ સોલંકીએ ક્યારેય પૈસાની વાત કરી નથી. રાજુ સોલંકીના પુત્ર જે મારી બાજુમાં બેઠો છે સંજય, એમને કોર્ટ સમક્ષ જે કાંઈ બનાવની હકીકત હતી એ હકીકત કોર્ટ સમક્ષ એને રજૂ કરી દીધી છે. વાત હવે પછીના કેસની છે. તમારા કેસની રીતે પણ સમાધાન થઈ ગયું છે, કાયદાની રીતે પણ સમાધાન થઈ ગયું છે અને મૌખિક અમે બેઠા પછી એક પારિવારિક ભાવનાથી અમારી વચ્ચે આ સુખદ અંત આવ્યો.